મુરઠા જિલ્લા પંચાયત સીટ માટે ભાજપનો પ્રચાર તેજ. ખેંટવા ગામે જંગી જાહેર સભા યોજાઈ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યા છે. ત્યારે મુરઠા જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર અલ્કેશભાઈ જોશી અને છત્રાલા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ચીનાબેન પરબતજી માલોતરિયા દ્વારા ખેંટવા ગામે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ જાહેર સભામાં ભીલડી ભાજપ મંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ગામના યુવાનો અને વડીલોની વિશાળ હાજરીએ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો. સભા દરમિયાન ગ્રામજનોએ ગામના વિકાસ સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા. ખાસ કરી રોડ અને રસ્તાની સુવિધા અંગે માંગણીઓ કરવામાં આવી. આ પ્રસંગે ઉમેદવાર અલ્કેશભાઈ જોશીએ ગ્રામજનોનો વિશ્વાસ આપ્યો કે તેઓ જીત્યા બાદ ખેટવા ગામના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરશે અને રોડ, રસ્તા સહિતની મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપશે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે તેઓ આયાતી ઉમેદવાર છે અને ચૂંટણી પછી ક્યાંય જોવા મળશે નહીં. તેઓ આ વિસ્તારમાં 2012 પછી હવે દેખાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના માર્ગે આગળ વધી છે અને લોકોના વિશ્વાસ પર ખરી ઉતરી છે. ભાજપ સરકારના વિકાસ કરીને આગળ વધારવા માટે જનતાનો આશીર્વાદ જરૂરી છે. આ જાહેર સભાએ ખેંટવા ગામમાં ભાજપ પ્રત્યેનો માહોલ વધુ મજબૂત બનાવ્યો હોવાનો રાજકીય વિશ્લેષકોનો મત છે. ગ્રામજનોમાં પણ ભાજપના ઉમેદવારો પ્રત્યે સકારાત્મક લાગણી જોવા મળી રહી છે, જે આવનાર ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એવા જીગર ચાવડા, ભીલડી.